તો ભારે વરસાદે વાહન ચાલકોને પણ પરેશાન કર્યા। બનાસકાંઠાના સુઈગામ વિસ્તારમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે બનાસકાંઠાના સુઈગામ પાસેથી દર્શન કરીને પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારની ગાડી ભારે વરસાદ વચ્ચે અધવચ્ચે બંધ પડી ગઈ। બનાસકાંઠાના સુઈગામ પાસેથી દર્શન કરીને પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારની ઇકો ગાડી અધવચ્ચે બંધ પડી ગઈ હતી। ત્યારે રસ્તા પર જ્યારે પરિવાર ચિંતામાં મુકાયો ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે તેમની મદદ કરી અને અમદાવાદના નાના ચિલોડા ગામનો એક પરિવાર પોતાની ગાડી લઈને સુઈગામ પાસે દર્શન કરવા પહોંચ્યો અને પરિવારે શ્રદ્ધાભેર ભગવાનના દર્શન કર્યા અને અમદાવાદ પરત ફરવા માટે નીકળ્યા। પરંતુ અચાનક સુઈગામથી આગળ નીકળતા જ ભારે વરસાદ અને રસ્તાઓ પર ભરાયેલા પાણીના લીધે તેમની ગાડીએ દગો દીધો। સુઈગામ રસ્તા પર અહીં સુમસામ રસ્તા પર પરિવારની ગાડી અચાનક બંધ પડી ગઈ હતી। અમદાવાદના લોકો પાછળ આવ્યા હતા। દ્રશ્યો બતાવીશ। અમે જે ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા, જે ટ્રેક્ટરથી આ ગાડી ચાલુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। અત્યારે અમે આ ગાડીને ખેંચીને લઈ જઈ રહ્યા છીએ। બેટરી લો થઈ ગઈ છે આ ગાડીની। પરિવાર છે, પરિવાર અમદાવાદનો ચિલોડાનો પરિવાર ફસાયો છે। ટ્રેક્ટર પાછળ અમે ટ્રેક્ટર પાછળ આ ગાડી બાંધી છે। ટ્રાય કરી રહ્યા છીએ કે આ ગાડી શરૂ થઈ જાય, પરંતુ આ ગાડી શરૂ નથી થઈ રહી, ગાડીને શેર નથી લાગી રહ્યો। અત્યારે અમે ટ્રેક્ટરથી આ ગાડીને ખેંચીને લઈ જઈ રહ્યા છીએ। પ્રયત્ન કરી રહ્યા છે કે પરિવાર જે અમદાવાદથી નીકળ્યો છે, જે ચિલોડાથી નીકળ્યો છે, તે પરિવાર પોતાના ઘરે પહોંચી શકે। કિશોર ટુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ। તો ભારે વરસાદ વચ્ચે જ્યારે આ ગાડી ફસાઈ ગઈ ત્યારે ન્યૂઝ 18ની ટીમ પરિવારની મદદથી તેમની મદદ કરવામાં આવી। ટ્રેક્ટર પાછળ ગાડી બાંધીને આગળ લઈ જવામાં આવી। તો રાજ્યમાં અતિભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોની હાલત ખૂબ જ ખરાબ છે। ત્યાંના ગામડાઓમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે। આ પરિસ્થિતિનો ચિતાર મેળવવા માટે અમારી ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ સુઈગામ તાલુકાના ઉચોસણ ગામે પહોંચી હતી। ગામનો આખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉચોસણ ગામની હાલત બેહાલ બની ગયા છે। અહીં ગામનું બસ સ્ટેન્ડ પણ પાણીમાં ગરકાવ થયું છે, તો ગામના અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોને ઘરવખરી અને જરૂરી સામાન બચાવવામાં પણ તકલીફ પડી રહી છે। 2 દિવસથી આ પરિસ્થિતિ છે। ની ટીમ સુઈગામ તાલુકાના ઉચોસણ ગામમાં પહોંચી છે। ઉચોસણ ગામના હાલ પણ બેહાલ છે। દ્રશ્યમાં જુઓ, એક બહેન દૂધ લઈને પોતાના માથા પર ઉપાડીને જઈ રહ્યા છીએ। ગામમાં જવાના રસ્તાઓ બંધ છે। જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જે લોકો છે તે લોકો પણ અહીંયા આપ જુઓ, કોથળો ઓઢીને કાકા ઊભા છે, બેટરી છે હાથમાં, છત્રી છે, બહેણી છે, ગામમાં જવું છે, યુવાનો ઊભા છે। બહુ જ હાલત અહીંયા ખરાબ છે। શું કહેશો કાકા? કોથળો ઓઢ્યો, બેટરી લીધી? સુઈગામ તાલુકામાં ભારે વરસાદ થયો છે તે રોડમાંથી પાણી કેડા સામે પડી ગયા છે, ગુડા સામે, અને બહુ હાલત ખરાબ છે ઉચોસણની। ઉચોસણમાં ગામમાં જવાય, ઘરોમાં શું પરિસ્થિતિ? ઘરોમાં તો અત્યારે તો બે ઊંચાણવાળા વિસ્તાર થઈને દવરા, બાકી નીચાણવાળા વિસ્તારમાં તો બધે જળબંબાકાર પડી ગયો છે। શું કોઈ આવ્યું વહીવટી તંત્ર? વહીવટી તંત્ર હજી સુધી તો કોઈ આવ્યું નથી। કેનાલ તોડવાની હતી, નવાપુરાની પડી, કેનાલ હજી નથી તોડી। આ પાણીનો ઓહાર કાંઈ થતો નહીં। જઈ સાલ અમે કેનાલ તોડી નાખી હતી, એ પાણીનો ઓહાર થઈ જતો ગામમાંથી। 15-17 કરતા વધુ પાણી કે ઓછું? પાણી તો એટલું ને એટલું છે, વધારે કોઈ તો સાચું પાણી। બાકી કેનાલ તૂટી હોત નહીં નવાપુરા વાળી પલ્લી, તો પાણીનો નિકાલ થયો। નિકાલ કોઈ થયો નહીં। ગામમાં ચારે કોરા પાણીનો ઘેરાવો કરી નાખો, ખેતરમાં બે ત્રણ બધી બાજુ। માંગ છે વહીવટી માંગ તો વહીવટ તંત્રની માંગ છે કે જીસીપી લાવી તાત્કાલિક ધોરણે કેનાલો તોડાવે અને પાણી કાઢે બારું ગામમાંથી। બીજા પણ છે કાકા? પરિસ્થિતિ છે તમારા ગામમાં અત્યારે? પાણી લાઈટ કેટલા ટાઈમથી નથી? લાઈટ 2 દિવસથી નહીં, કાલ રાત 3 દિવસથી નહીં। 3 દિવસથી લાઈટ ઉચાસણના જોવા મળી રહ્યા છે। બહુ જ હાલ ખરાબ છે ઉચાસણના। લોકો માંગ કરી રહ્યા છે કે કેનાલો એની તોડવામાં આવે અને ગામમાંથી જે પાણી છે તે બહાર કાઢવામાં આવે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ છેલ્લા 3 દિવસથી લઈને જનજીવન અહીં પ્રભાવિત થયું છે। થરાદ ધાનેરા પંથકમાં ચાલતી રેલ નદીએ પણ ભારે નુકસાન વેર્યું। ગઈકાલે રાત્રે ભારે પવનને લઈને ખેતીના પાકમાં ભારે નુકસાન। તો રેલ નદીના કારણે થરાદના ડુવાથી પાવડાસણ વચ્ચે સંપર્ક કપાયો।
અચવાડાથી ડુવાનો સંપર્ક અપાયો છે. રેલ નદીએ અનેક ગામોના રસ્તા તોડ્યા અને ખેડૂતોના ઊભા પાકને નષ્ટ કર્યો. તો ગઈકાલે રાત્રે આવેલા ભારે પવનને લઈને આખા પંથકમાં તારાજીના દ્રશ્યો સર્જાયા. સતત વરસાદ, જોર, પવન એની સાથે ચાલુ હોવાના કારણે અત્યારે પશુપાલકોના ઘાસચારામાં તકલીફ છે અને ખેતરના ઊભા પાક પણ બધા પડી ગયા છે. સરકાર સુધી અમે મીડિયાના માધ્યમથી વિનંતી કરીએ કે અમારો આ સંદેશો પહોંચાડો અને કંઈક રાતના સમાચાર ખેડૂતો માટે મળે, આવી અત્યારે હાલત અમારી છે. અહીંયા સતત વરસાદ, જોર, પવન એની સાથે ચાલુ હોવાના કારણે અત્યારે પશુપાલકોના ઘાસચારામાં તકલીફ છે અને ખેતરના ઊભા પાક પણ બધા પડી ગયા છે. સરકાર સુધી તો હાલ બનાસકાંઠામાં ઠેર ઠેર પાણી જ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે, ગઈકાલ રાત્રે ભારે પવન સાથે વરસાદ ફરી એકવાર નોંધાયો. થરાદની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે. લોકો ઘર બહાર નીકળી શકે તેવી સ્થિતિ નથી. અહીં એક સેવાભાવી સંસ્થા દ્વારા લોકોની મદદ પણ કરવામાં આવી. તો છેલ્લા લગભગ 24 થી 30 કલાકથી અહીંયા બનાસકાંઠામાં બહુ વરસાદ પડી રહ્યો છે અને એટલી બધી હાલત ખેડૂતોની, પશુપાલકોની કફોડી બની ગઈ છે અને રેલ નદી બી ચાલુ છે. એના હિસાબે ઘણા આજુબાજુના ગામડાઓનો સંપર્ક તૂટી ગયા છે. ડુવાથી પાવડાસણ છે, ડેડુડી બાજુ છે, અસવાડા બાજુ છે અને ઘાસચારાની બી તકલીફ પડી રહી છે. અને સતત વરસાદ, જોર, પવન એની સાથે ચાલુ હોવાના કારણે અત્યારે પશુપાલકોના ઘાસચારામાં તકલીફ છે અને ખેતરના ઊભા પાક પણ બધા પડી ગયા છે. બનાસકાંઠાના થરાદમાં સતત ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ખાસ કરીને થરાદની મુખ્ય બજાર તરફ જતા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો હાલ થરાદમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મેન રસ્તો છે એ બંધ થઈ ગયો છે, બ્લોક થઈ ગયો છે અને માણસો નીકળે એવો રસ્તો છે નહીં, ગાડીઓ નીકળે એવો રસ્તો છે નહીં અને બધું માણસોને આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. કોઈ આવે નથી અને મેન બજારનો રસ્તો બંધ થઈ ગયો, બસ સ્ટેન્ડ વાળો રસ્તો આવવાનો. એટલે એકલું તે રીતે અમારે કોઈ વસ્તુ લેવા જવાય એમ નથી. સિટીમાં જવું તે રીતે જવાનો. આગળ વાત મહેસાણાના ધરોઈ ડેમની કે જ્યાં 2 દરવાજા ખોલાયા. ડેમના 2 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમની જળ સપાટી 619.79 ફૂટ સુધી નોંધાઈ છે. તો ધરોઈ ડેમ 91.34% ભરાયો. તો ધરોઈ ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે. નોંધે છે કે અહીં પાણીની આવક વધી રહી છે. તે દરમિયાન આ સિઝનમાં ઘણીવાર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ફરી એકવાર ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા અને પાણી છોડવામાં આવી રહ્યું છે. આ 2 દરવાજાના માધ્યમથી 5 ફૂટ સુધી આ દરવાજા ખોલવામાં આવ્યા છે. ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો ધરોઈ ડેમ કે જે 91.34% ભરાયો. જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે. કેતન, ધરોઈ ડેમની પરિસ્થિતિ વિશે જણાવશો. ચોક્કસથી જણાવી દઉં કે ધરોઈ ડેમમાં ફરી એક વખત પાણીની આવક વધતા હાલમાં 13,714 ક્યુસેક પાણી હાલમાં જે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ધરોઈ ડેમમાં હાલમાં 13,714 ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ રહી છે, જેના કારણે હાલમાં 2 દરવાજા 5 ફૂટ ખોલી આ જે પાણી હોય છે તે નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની જે જળ સપાટી હોય છે 619.79 ફૂટ પર પહોંચી છે. ધરોઈ ડેમમાં હાલમાં 91.34% ડેમ ભરાઈ ચૂક્યો છે. હાલની વાત કરીએ તો હાલની સિઝનમાં કુલ વરસાદ 1390.20 મીમી નોંધાયો છે. જી આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતા જણાવ્યું કે ધરોઈ ડેમ કે જેના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આપણે જણાવી દઈએ કે આ ડેમ હાલ 91.34% ભરાયો છે, જેના કારણે આ વખતે ખેડૂતોને સિંચાઈની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. તો આ તરફ સાબરકાંઠામાં વરસાદે તબાહી મચાવી છે. હિંમતનગરના રામપુર પાસેથી પસાર થતી હાથમતી નદી જે 2 કાંઠે વહી રહી છે તે દરમિયાન એક ઘટના બની કે નદીમાં 2 વ્યક્તિ તણાયા. કોઝવે પરથી પસાર થતા પાણીના પ્રવાહમાંથી જોખમી રીતે બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા. પાણીના પ્રવાહમાં તણાતા વ્યક્તિઓને અને બાઇકને બહાર કાઢવામાં આવી. બંને વ્યક્તિઓ નદીના પ્રવાહમાં તણાયા બાદ બચાવી લેવામાં આવ્યા હતા. તો પાણીના પ્રવાહમાંથી વાહન લઈને આ બંને યુવકો પસાર થઈ રહ્યા હતા. જો કે સ્થાનિકોની નજર પડતા જ બંને યુવકોને બચાવી લેવામાં આવ્યા. નોંધનીય છે કે હાલ હાથમતી નદી 2 કાંઠે વહી રહી છે, તેવામાં આ પ્રકારે અહીંથી જોખમી રીતે વાહન પસાર કરવું એ ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. તંત્ર દ્વારા એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, તે છતાં આ પ્રકારની બેદરકારી એ જોખમી સાબિત થઈ શકે.
હવે નજર કરીએ અન્ય સમાચારો પર તો દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે આજે ચૂંટણી પીએમ મોદીએ મતદાન કર્યું. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સંસદમાં ઉપસ્થિત છે. નોંધનીય છે કે ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે આજે ચૂંટણી થઈ રહી છે. પીએમ મોદીએ મતદાન કર્યું. આ ઉપરાંત પણ તમામ અહીં નેતાઓ પહોંચ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સંસદમાં ઉપસ્થિત છે. તેઓ પણ મતદાન કરશે. તો હાલ દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને પ્રક્રિયા શરૂ થઈ છે. મતદાન પ્રક્રિયા શરૂ થઈ. વહેલી સવારથી જ પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાન કર્યું અને રક્ષામંત્રી રાજનાથસિંહ પણ સંસદમાં ઉપસ્થિત છે. આ ઉપરાંતના તમામ મંત્રીઓ દિગ્ગજો હાલ મતદાન માટે સંસદમાં ઉપસ્થિત થયા છે. તો પીએમ મોદીએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું. આજે ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે ચૂંટણીનું આયોજન કરાયું છે, મતદાનનું આયોજન કરાયું છે. ત્યારે મતદાન માટે તમામ મંત્રીઓ દિગ્ગજો પહોંચી રહ્યા છે. ત્યારે સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમણે આ મતદાન પ્રક્રિયામાં મતદાન કર્યું. આ ઉપરાંત રક્ષામંત્રી રાજનાથસિંહ પણ તેમની સાથે ઉપસ્થિત જોવા મળ્યા. આ ઉપરાંતના તમામ મંત્રીઓ એક બાદ એક સંસદમાં પહોંચી રહ્યા છે મતદાન માટે. તો ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે આજે આ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે, મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તેને લઈને તમામ પ્રકારની વ્યવસ્થાઓ, તમામ પ્રકારનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત જો સૌપ્રથમ આ મતદાન પ્રક્રિયાની જે શરૂઆત થઈ, સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને મતદાન કર્યું, સાથે તેમની સાથે રક્ષામંત્રી ઉપરાંતના મંત્રીઓ પણ ઉપસ્થિત દેખાયા. તો આ તરફ ડાંગ જિલ્લામાં સતત વરસાદ બાદ પ્રાકૃતિક સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. ઐતિહાસિક પાંડવ ગુફાનો નયનરમ્ય જળધોધ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. તો ડાંગ જિલ્લામાં વરસાદે ભારે કહેર વર્તાવ્યા બાદ છેલ્લા 2 દિવસથી વિરામ લેતા જનજીવન સામાન્ય બની રહ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું ડાંગ જિલ્લામાં ઐતિહાસિક પાંડવ ગુફા ખાતે પાંડવો દ્વારા છેલ્લો અજ્ઞાતવાસ ડાંગમાં વિતાવ્યા હોવાની લોકવાયકા ચાલી રહી છે. ત્યારે હાલ વરસાદના વિરામ બાદ લીલીછમ વનરાઈ વચ્ચે દુગ્ધારા સ્વરૂપે જળધોધ પ્રકૃતિપ્રેમી પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા પાંડવ ગુફા સુધી પહોંચવા પાક્કો રસ્તો સાથે પગથિયા બનાવી પ્રવાસીઓ માટે સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. સુરતથી અમે સાપુતારા ફરવા આવ્યા હતા અને સાપુતારાની નજીક ઘણી બધી સુંદર જગ્યાઓ છે અને એમાંની એક આ પાંડવ ગુફા છે. અહીં સૌથી નોટેબલ વસ્તુ કહેવાય તો એનો જે ઝરણું છે, જે દુગ્ધ ધારા રૂપે જે વહે છે અને મહાભારતમાં જે બધી દંતકથાઓ છે અને